વિસાવદર પોસ્ટ ઓફિસ રામ ભરોસે કર્મચારીઓ મોડા આવી વહેલા જતા હોવાની ફરિયાદ। ટિકિટ મળે તો કર્મચારીઓ ના મળે અને કર્મચારીઓ મળે તો ટિકિટ ના મળે। વિસાવદર પોસ્ટ ઓફિસમાં જાણે કર્મચારીઓ રાજાશાહી જીવન જીવતા હોય એવું ગ્રાહકો સાથે વર્તન કરે છે તેમજ સમયસરના આવવું અને સમય પહેલા ચાલ્યું જવું એ પોતાની રોજિંદી કામગીરી બનાવી લીધી છે। વિસાવદર પોસ્ટ ઓફિસ સવારે 8 વાગ્યાથી સવારે 4 વાગ્યાનો છે તેમ છતાં ઓફિસના સમયની કોઈ કદર ના હોય એવી રીતે મન ફાવે એ સમય અમુક કર્મચારીઓ આવે છે અને સમય પહેલા ચાલ્યા જાય છે। જ્યાં વિસાવદર તાલુકામાં મોટા ભાગના મધ્ય લોકો વિસાવદર પોસ્ટ ઓફિસ સાથે જોડાયેલ છે તેમજ સિનિયર સિટીઝ પણ પોસ્ટમાં પોતાની મરણ મૂડી મૂકવા માટે આવતા હોય છે। જ્યાં આવતા લોકોને અમુક કર્મચારીઓને કારણ ધરમના ધક્કા ખાવા પડે છે। તમારી પાસે કોઈ પણ જાતનો ચાર્જ પોસ્ટ માસ્ટરનો મને આપવામાં આવે છે। પોસ્ટ ઓફિસનો સમય કેટલો છે? પોસ્ટ ઓફિસનો સમય 8 થી 4। 8 થી 4 નો ઓફિસ કેટલા વાગે ખુલે છે? ઓફિસ 8 વાગે ખુલી જાય। લોકેશભાઈ તો એમ કહે છે કે ઓફિસનું 8 વાગે ખુલ્લું તે બંધ હોય છે, લોક મારેલા હોય છે। લોક તો પટ્ટાવાળા ખોલે આવીને પણ 8 વાગે ખુલી જાય છે। પટ્ટાવાળા કેટલા વાગે આવે? પટ્ટાવાળા પણ 8 વાગે આવી જાય। તો લોકેશભાઈ એવું કહેવા માંગે છે કે 8 વાગે હું આવું ત્યારે બંધ હોય છે। 8 વાગે ઓફિસ ખુલી જાય છે ઓફિશિયલી રીતે। તમારે બ્રેકનો ટાઈમ કેટલો છે? બ્રેકનો કાંઈ અમારા ડિપાર્ટમેન્ટમાં ઓફિશિયલી ટાઈમ હોતો નથી। જેવું કાઉન્ટર જેવું કામ એ રીતે માણસો વારાફરતી જમવા એમને જાય। આજે 3:30 વાગ્યાના કસ્ટમર તમારી ત્યાં ટિકિટ લેવા બેઠા હતા પણ ટિકિટ નથી મળી અને અત્યારે 4 વાગી ગયા છે। ટિકિટ કાઉન્ટર કદાચ બંધ હોય અને ભાઈ જમવા ગયા હોય એવું પણ બની શકે। એ લોકોનું એવું કહેવું છે કે અડધી કલાકથી અમે અહીં બેઠા પણ ટિકિટ નથી આપતા। હા તો એટલો ઓફિશિયલી જમવા માટેનો ટાઈમ હોઈ શકે બધાનો।